હેલો, જય શ્રી કૃષ્ણ. જોયું ને ફ્રેન્ડ, ઘરના મેમ્બરનો આવો મસ્ત રિવ્યૂ મળી જાય એટલે સમજી જવાનું કે રેસીપી સુપર હિટ છે. તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જો આવું કંઈક ઠંડુ ક્રીમી અને ટેસ્ટી પીવા મળી જાય તો મજા જ પડી જાય. એટલે જ આજે આપણે બનાવીશું ઘરના બધા જ લોકોને ખુશ કરી દે તેવું એકદમ કેફે સ્ટાઇલ અને કટ મેંગો સ્મૂધી. માત્ર 2 જ મિનિટમાં બધી જ તૈયારી હશે તો જલ્દીથી બની જશે. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે કોઈ પણ તમને મનગમતી કેરી એક લઈ લઈશું. અત્યારે મેં બદામ લીધેલી છે. જો તમારે કેસર કેરી લેવી હોય તો પણ તે પણ ચાલે. તો હવે તેને આપણે તેના ઉપરની છાલ નીકાળી લઈશું અને પછી સરસ એવી નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. કેરીને મેં ધોઈને સાફ કરીને લઈ લીધેલી હતી. હવે તેના એકદમ નાના ટુકડા કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને હા, જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો કોમેન્ટ કરજો. તે શીખવાડવાની હું જરૂરથી કોશિશ કરીશ. ને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. હવે નાના ટુકડા કરી અને આપણે તૈયાર કરી લઈશું અને પછી તેના આગળની પ્રોસેસ જોઈશું. જો તમે ઘરે એકવાર આ સ્મૂધી બનાવીને તો બહારની સ્મૂધી ખાવાનું ભૂલી જશો અને ઘરે વારે વારે બનાવીને ખાશો. તો અત્યારે કેરીને નાના ટુકડામાં કટ કરીને લઈ લીધેલી છે. હવે તેને આપણે એક મિક્સચર જારમાં એડ કરીશું. અત્યારે મેં આ સ્મૂધીમાં ઘરનો આઈસ્ક્રીમ યુઝ કરેલો છે. જો તમારે વ્હીપ ક્રીમ વગરનો અને એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ કેવી રીતે બનાવો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને એ પણ મેં મેંગો ફ્લેવરનો બનાવેલો છે. એકવાર આ જો તમે આઈસ્ક્રીમ બનાવ્યો તો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે. હવે તેમાં આપણે અડધો કપ દૂધ એડ કરીશું અને હવે ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ એડ કરીશું. અને એ પણ કેમિકલ ફ્રીવાળો આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરેલો છે. તો જેટલો તમે આઈસ્ક્રીમ વધારે નાખશો એટલી તમારી સ્મૂધી ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે. તો અત્યારે મેં 4 સ્કૂપ આઈસ્ક્રીમ નાખેલો છે. હવે તેમાં આપણે કલર માટે 4 થી 5 કેસરના તાંતણા એડ કરીશું. હવે આપણે આ સ્મૂધી બનાવીને તૈયાર કરીશું. જ્યારે તમે મિક્સર ચાલુ કરો ત્યારે હાઈ મોડ પર રાખીને તમારે સરસ એવું ક્રશ કરવાનું છે, જેથી તમારી સ્મૂધી એકદમ ઘટ અને સરસ તૈયાર થાય. તો આપણી સ્મૂધી હવે તૈયાર છે. તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ. તો એકદમ થીક અને ક્રીમી એવી સ્મૂધી આપણી બનીને તૈયાર છે. તો ગ્લાસમાં આપણે તેને સર્વ કરી લઈશું. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી સ્મૂધી બનીને તૈયાર થઈ છે. આપણે કેરીનો રસ્તો બનાવીને બહુ ખાધો છે, તો હવે કેરીમાંથી કંઈક અલગ પણ બનાવીને ખાઈ લઈએ. તો આજે તો સ્મૂધી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું મિક્સર જારમાંથી પણ નીકાળીને તમને બતાવું છું કે કેવી ક્રીમી અને ઘટ એવી સ્મૂધી બનીને તૈયાર છે. આપણે ઉપરથી તેમાં કેરીના ટુકડા એડ કરીશું. સાથે તમે તમારી મનપસંદ તેમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. ઉપરથી મેં કાજુની કતરણ એડ કરી છે અને સાથે પિસ્તાની પણ કતરણ એડ કરી છે. તમે બદામની કતરણ પણ લઈ શકો છો. અને ડેકોરેશન માટે આપણે લાસ્ટમાં કેસરના વાળા એડ કરીશું. તો ફ્રેન્ડ, તૈયાર છે આપણી એકદમ ઠંડી ઠંડી ક્રીમી અને ઉનાળાની સ્પેશિયલ મેંગો સ્મૂધી. જોતાં જ પીવાનું મન થઈ જાય તેવી બનીને તૈયાર છે. તમે પણ આ ગરમીમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરનાના બધા જ લોકોને ખૂબ જ ગમશે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને સબસ્ક્રાઈબ કરાવવાનું પણ ભૂલતા નહીં. જ્યારે પણ કોઈ નવી રેસીપી શીખવી હોય ત્યાં સુધી મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.